કેમ છો વિદ્યાર્થી મિત્રો? ટ્રિપલ સીની આજની નવી સિરીઝની અંદર એક નવા જ વિડીયો અને એક નવી જ એક્સરસાઇઝ સાથે આપણે મળી રહ્યા છીએ. તો સૌપ્રથમ તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો. જેમ કે ગઈ એક્સરસાઇઝની અંદર આપણે ડિસ્કાઉન્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું તેના વિશેની ચર્ચા કરેલી હતી. આજના વિડીયોની અંદર આપણે જીએસટી કઈ રીતે કાઉન્ટ કરવું તેના માટેની ફોર્મ્યુલા ક્રેક કરીને આવેલા છીએ. તો આ પ્રકારનું કેલ્ક્યુલેશન હવે કઈ રીતે કરવાનું છે તેની વિસ્તૃત સમજ આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ. જેમ કે અહીંયા તમને મેં એક એક્સરસાઇઝ સ્વરૂપે ટાઈપ કરીને રાખેલું છે. આ એક્સરસાઇઝની તમારે પહેલાં તો સ્ક્રીનશોટ મેળવી લેવાનો રહેશે. સ્ક્રીનશોટ લેવાઈ ગયા બાદ તમારે તમારા કમ્પ્યુટર અથવા લેપટોપની અંદર આ પ્રકારનું ફોર્મેટ બનાવવાનું રહેશે અને ત્યારબાદ જે હું તમને જીએસટીની ફોર્મ્યુલા કહું એ તમારે તમારા બુકની અંદર નોટ ડાઉન કરવાની રહેશે. એ નોટ ડાઉન કરેલી બુક જે છે એ તમારે સાચવીને રાખવાની રહેશે. ઘણી બધી જગ્યાએ તમારે આ પ્રકારની ફોર્મ્યુલા ભવિષ્યની અંદર પણ ઉપયોગમાં આવી શકે છે. તો એ બુક અથવા આ એક્સરસાઇઝ તમારે તમારા કમ્પ્યુટરની અંદર સાચવીને રાખવાની રહેશે. તો હવે આપણે જઈએ કમ્પ્યુટર સ્ક્રીન પર કે જેમાં તમારે જીએસટીની ફોર્મ્યુલા કઈ રીતે અપ્લાય કરવાની હોય છે તેના માટેની પહેલાં તો આપણે સમજ મેળવીએ કે જેમ કે અહીંયા પેબલ અમાઉન્ટની અંદર તમારે કેલ્ક્યુલેશન થઈ અને કોઈ પણ આંકડો આવી જવો જોઈએ. તો હવે અહીંયા મેં તમને જીએસટીની ફોર્મ્યુલા એક્સપ્લેન કરીને આપેલી છે. જેમ કે પહેલાં તમને આપેલું છે પ્રાઇસ સેલ એડ્રેસ, એટલે કે પ્રાઇસ તમે કયા બોક્સની અંદર કયા સેલની અંદર લખેલું છે એ પહેલાં તો તમારે નક્કી કરવાનું રહેશે. ત્યારબાદ મલ્ટિપ્લિકેશનની સાઇન કરવાની રહેશે. ત્યારબાદ બ્રેકેટ ઓપન કરવાનો રહેશે અને અહીંયા 1 + જીએસટી સેલ એડ્રેસ. ડિસ્કાઉન્ટ જ્યારે કેલ્ક્યુલેશન કરવાનું હોય ત્યારે અહીંયા ખાલી માત્ર ને માત્ર 1 - ડિસ્કાઉન્ટ સેલ એડ્રેસ સિલેક્ટ કરવાનું હોય છે અને જીએસટીમાં પ્લસની સાઇન કરવાની હોય છે. માત્ર નજીવો ફેરફાર છે. જો તમે આમાં ગડબડ કરી ગયા તો તમારી ફોર્મ્યુલા જે છે એ ખોટી પડવાના ચાન્સ વધારે હોય છે. તો આનું સાદું સ્વરૂપ આપણે જોઈએ તો આ પ્રકારે મારી એક્સેલ શીટ મુજબ મારે ફોર્મ્યુલા બનશે C3 × બ્રેકેટ ઓપન 1 + D3 અને બ્રેકેટ ઓવર. તો આ પ્રકારની ફોર્મ્યુલા જે છે હવે આપણે અહીંયા પેબલ અમાઉન્ટની અંદર અપ્લાય કરવા જઈ રહ્યા છીએ. જેમ કે ઇક્વલ ટુની સાઇન કરવાની રહેશે અને ત્યારબાદ C3 મલ્ટિપ્લિકેશનની સાઇન, ત્યારબાદ બ્રેકેટ ઓપન કરવાનો રહેશે 1 + જીએસટી સેલ એડ્રેસ, મતલબ મારે ત્યાં લખવાનું થશે D3 અને બ્રેકેટ ઓવર કરી એન્ટર કી પ્રેસ કરીએ એટલે ત્યાં મને પેબલ અમાઉન્ટ મળીને જોવા મળશે. ત્યારબાદ હજુ એક વખત આપણે ફોર્મ્યુલા લખીએ ડિટેલ્સથી, એટલે અમુક વિદ્યાર્થીઓને હજી સમજ ન આવેલી હોય તો તે પણ ફરીથી આ એક પ્રેક્ટિસ દ્વારા જોઈ શકે. જેમ કે હવે આપણે નીચે ફોર્મ્યુલા લખવા જઈ રહ્યા છીએ તો C3ની જગ્યાએ મારે રો નંબર લખવાના થશે C4, ત્યારબાદ મલ્ટિપ્લિકેશનની સાઇન, બ્રેકેટ ઓપન 1 + જીએસટી સેલ એડ્રેસ મતલબ D4 અને બ્રેકેટ ઓવર કરી એન્ટર કી પ્રેસ કરવાની રહેશે એટલે મને ત્યાં જીએસટી સાથેની રકમ ત્યાં જોવા મળશે. હવે જો તમને ફોર્મ્યુલાની સમજ મળી ગઈ હોય તો તમે નીચે તેને ડ્રેગ કરી અને ફિલ કરી શકો છો. અને ફાઇનલ અમાઉન્ટ પે માટે આપણે શોર્ટકટ કી દ્વારા ફોર્મ્યુલા અપ્લાય કરી દઈશું. એટલે તમારે અલ્ટર ઇક્વલ ટુની સાઇન પ્રેસ કરવાની રહેશે એટલે ઉપરની તમામ રો સિલેક્ટ થઈ જશે. આ સમ કરવા માટેની ફોર્મ્યુલાની શોર્ટકટ કી છે અલ્ટર ઇક્વલ ટુ અને એન્ટર કી પ્રેસ તમે જેવી કરશો એટલે તમને ત્યાં ટોટલ અમાઉન્ટ પણ જણાવી દેવામાં આવશે કે 391.8 રૂપિયા જે છે એ તમારું ફાઇનલ પે અમાઉન્ટ છે. તો આ પ્રકારની અલગ અલગ એક્સરસાઇઝ સાથેના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.